પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સંતો સેવાભાવી સતી રત્નો અને વાંચણી પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, પુણ્ય પાપ બત્રીસી, પુણ્ય પાપ બત્રીસી, પુણ્ય પાપ બત્રીસી જે રચનાની અંદર ભોળિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્માનો હાથ પણ છે અને સાથ પણ છે. જે કાર્યની અંદર ગુરુ પરમાત્માનો હાથ અને સાથ ભળી જાય છે એ કાર્ય સફળ બને છે, સફળ બને છે, સફળ બને છે. તો આપણે કડી નંબર 14, હરિને ભૂલીને સદા પાપ કરવા સહેલા, હરિને ભૂલીને સદા પાપ કરવા સહેલા, પુણ્ય બંધ અનુબંધ જ્ઞાન વિના દોયલા, પુણ્ય બંધ અનુબંધ જ્ઞાન વિના દોયલા, પુણ્ય બંધ અનુબંધ જ્ઞાન વિના દોયલા, પુણ્ય બંધ અનુબંધ જ્ઞાન વિના દોયલા. પહેલા નંબરની અંદર પાપ કોણ કરે છે, કોણ કરે છે, કોણ કરે છે? તો શ્રોતા વર્ગને જો પૂછવામાં આવે તો શ્રોતા વર્ગનું પ્રાય કરીને એક જ ઉત્તર હોય છે, એક જ ઉત્તર હોય છે, એક જ ઉત્તર હોય છે કે જે જીવાત્મા જ્ઞાની નથી, અજ્ઞાની છે, એ જીવાત્મા વિવિધ પ્રકારના પાપ કર્યા કરે છે, કર્યા કરે છે, કર્યા કરે છે. આગમકારો લખે છે, ધમ્મમ પીહુ સદ હંતયા દુલ્હા કાયણ ફાસિયા યહ કામ ગુણ મુચ્છિયા, યહ કામ ગુણ મુચ્છિયા, યહ કામ ગુણ મુચ્છિયા. આગમકારો લખે છે કે પહેલા નંબરની અંદર પાપ કોણ કરે, કોણ કરે, કોણ કરે? તો જે જીવાત્માના જીવનની અંદર રિદ્ધિ છે, સિદ્ધિ છે, સમૃદ્ધિ છે, સાધનો છે, સગવડતા છે, સત્તા છે, દમ દમ સાહેબી છે, પરંતુ જીવનની અંદર આત્મજ્ઞાનનો અભાવ છે, આત્મજ્ઞાનનો અભાવ છે, આત્મજ્ઞાનનો અભાવ છે. એ જીવાત્મા કોઈ પણ ભવની અંદર હશે એ પાપ કરવાનો 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 છે. કારણ પાપ કરવાનું જે પ્રબળ કારણ છે એ ઊભું છે, ઊભું છે, ઊભું છે. અજ્ઞાન અવસ્થા છે એ પાપ સર્જન કરનારું મોટામાં મોટું કારણ છે. આત્મિક અપ્રતીતિ છે એ જબરજસ્ત કારણ છે. તો આ કારણ જ્યાં સુધી ઊભું છે ત્યાં સુધી એ જીવાત્મા નરકમાં હોય તોય પાપ કરવાનો, દેવલોકમાં પહોંચશે તોય પાપ કરવાનો, તિર્યંચના ઘરમાં જશે તોય પાપ કરવાનું, અને માનવ ભાવમાં આવી જાય તો બીજું બધું જે કરવાનું હશે તે કરશે અથવા નહીં કરે, પરંતુ પાપ તો કરવાનો કરવાનો ને કરવાનો છે. હવે બીજા નંબરની અંદર જગતની અંદર જીવ બે પ્રકારના છે, એક જ્ઞાની છે, બીજા અજ્ઞાની છે. જ્ઞાની કહેવાય કોને? બહારનું જ્ઞાન હોય, આગમકારો એને જ્ઞાની કહેતા નથી. દેશ વિદેશનું જ્ઞાન હોય, આગમકારો એને જ્ઞાનમાં જોડતા નથી. જે જીવાત્માને તનનું જ્ઞાન છે, મનનું જ્ઞાન છે, ધનનું જ્ઞાન છે, પરિવારનું જ્ઞાન છે, પેઢીનું જ્ઞાન છે, જ્ઞાતિનું જ્ઞાન છે, સમાજનું જ્ઞાન છે, હોશિયાર હોય છે લોકો, તો આગમકારો એને જ્ઞાની કહેતા નથી. આગમકારો તો કે જે જીવાત્મા જે આત્માએ અનંતકાળથી એકનું જ્ઞાન કર્યું નથી એ એક આત્માનું જ્ઞાન કરે એ જ્ઞાની છે, જ્ઞાની છે, જ્ઞાની છે.
ચેતનનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે. ચેતનના જ્ઞાન વીણ બધું અજ્ઞાન છે. અજ્ઞાન તજીને આત્મિક જ્ઞાનમાં સદા હું મસ્ત બની જાઉં, સદા હું મસ્ત બની જાઉં. સદા હું મસ્ત બની જાઉં, સદા હું મસ્ત બની જાઉં. સદા હું મસ્ત બની જાઉં, સદા હું મસ્ત બની જાઉં. સદા હું મસ્ત બની જાઉં, સદા હું મસ્ત બની જાઉં. તો પહેલા નંબરની અંદર અજ્ઞાની આત્મા નાનું પણ પાપ કરે છે, મોટું પણ પાપ કરે છે, એક પણ પાપ કરે છે, અનેક પણ પાપ કરે છે, પોતાના માટે પણ પાપ કરે છે, સહવર્તી માટે પણ પાપ કરે છે, અરે શરીર માટે પણ પાપ કરે છે અને સમાજ માટે પણ પાપ કરી છે. અજ્ઞાની જીવાત્મા કોના માટે પાપ ન કરે કેવું મુશ્કેલ છે, મુશ્કેલ છે, મુશ્કેલ છે. છતાં એ જીવાત્મા રામનું નામ લેતો હોય છે, હરિને યાદ કરતો હોય છે ભાઈ. તો આપણી કડીમાં હરિને ભૂલીને સદા પાપ કરવા સહેલા. જ્ઞાની હોય એ પણ હરિને યાદ કરે છે, અજ્ઞાની જીવાત્મા હોય એ પણ હરિને ભૂલવા તૈયાર નથી, છતાં અજ્ઞાની જીવાત્મા પાપ કરે છે, પાપ કરે છે, પાપ કરે છે. તો એની પાછળનું કારણ શું કોઈને ખબર છે? આજના દિવસે કદાચ નવું લાગશે, પરંતુ શાંત ચિત્તે સાંભળવું જરૂરી છે. જીન દર્શનને યથાર્થ જો સમજવામાં આવી તો ખ્યાલ પડી કે આ જીવાત્મા નિષ્પાપી ક્યારે બની શકે, ક્યારે બની શકે, ક્યારે બની શકે. બંધુ અને બહેનોને પૂછવામાં આવે છે, તમે સામાયિક બાંધી છે, બાંધી છે, બાંધી છે? ગુરુદેવ, અમે 100% સામાયિક બાંધી છે, સામાયિક બાંધી છે, સામાયિક બાંધી છે. તો હવે સામાયિક વ્યવહારથી બાંધી છે કે વ્યવહાર નહીંથી બાંધી છે? સમજી ગયા છો? સામાયિક વ્યવહારથી પણ બંધાય છે અને વ્યવહાર નહીંથી પણ બંધાય છે. સામાયિક નિશ્ચયથી પણ બંધાય છે, નિશ્ચય નહીંથી પણ બંધાય છે. સમજી ગયા છો ભાઈ? સમજવું અઘરું છે. વ્યવહાર અને વ્યવહાર નહીં. સામેલા જીવાતને ઉપવાસ કર્યો છે, ઉપવાસ કર્યો છે, ઉપવાસ કર્યો છે, ક્રિયા બહુ સારી છે, આવકાર પાત્ર છે, સત્કાર સન્માનને યોગ્ય છે, ક્રિયા માત્ર શુભ છે, શુભ છે, શુભ છે. પરંતુ વ્યવહારથી કર્યો છે કે વ્યવહાર નહીંથી કરેલો છે? સમજી ગયા છે? સમજમાં જલ્દી ન આવી શકે. જે જીવાતમાં આ ભેદ રેખા સમજવી છે એ જીવાત્માએ સૌથી પહેલા સંત મહાત્માના પડખા સતત અભેદ ભાવે સેવવા જરૂરી છે. જ્યાં સુધી આ જીવાત્મા અભેદ ભાવે પડખા સેવે જ નહીં ત્યાં સુધી વ્યવહાર શું છે ને વ્યવહાર નહીં શું છે મેં જોયેલો છે. પારધી છે, હું એને ઓળખું છું. જન્મથી પારધી છે, જન્મથી પારધી છે. જ્યારે ઘરમાંથી ઝાડ લે છે અને ઝાડ બિછાવવા માટે સામેના મેદાનમાં પહોંચવાનું છે તો ઝાડ લેતા સમયે રામ 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 કરે છે. સમજી ગયા છો ભાઈ? ધંધે જવાનું છે ને તો માત્ર પારધી ઝાડ લે છે ન માનો. આ જ વાતના પણ ધંધે નોકરીએ જતા પહેલા
નૌકાર ગણે છે, ગણે છે, ગણે છે. તો પારધીએ રામનું નામ લે છે, શંકરને યાદ કરે છે, મહાદેવને ભૂલવા એ તૈયાર નથી. તો મારે એ કેવું છે, એ વ્યવહારથી કે વ્યવહાર નહીંથી? સમજી ગયા છો? વ્યવહારથી કે વ્યવહાર નહીંથી? સમજી ગયા છો? શા માટે ખબર છે? કે જે જીવાત્મા માત્ર વ્યવહારથી ભગવાનનું નામ લે છે, પોતપોતાના ભગવાનનું નામ લે છે, નથી લેતા એના કરતાં સારા છે. જે નૌકાર ગણતા જ નથી એ જીવાત્માને નાનું કામ હોય કે મોટું કામ હોય, એક કામ હોય કે અનેક કામ હોય, બહારના કામ હોય કે ઘરના કામ હોય, દેશના કામ હોય કે વિદેશના કામ હોય, નૌકાર ગણીને કામ કરે છે. એ જીવાત્મા નૌકાર નથી ગણતા એના કરતાં સારા છે, સારા છે, સારા છે. પરંતુ નય શબ્દ મહાન છે, વ્યવહાર નય શબ્દ મહાન છે, વ્યવહાર મહાન છે ન માનો. વ્યવહાર નય મહાન છે. જ્યાં સુધી આ વ્યવહાર નહીં સમજવામાં આવી જ નહીં, તો શ્રીમદજીએ ક્યાંક લખ્યું છે, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. ક્રિયા નાની હોય કે મોટી હોય, એક હોય કે અનેક હોય, જાજી હોય કે થોડી હોય, એક વ્યક્તિની હોય કે અનેક વ્યક્તિની હોય, ક્રિયા માત્ર જો ધાર્મિક ક્રિયા છે તો આવકાર પાત્ર છે, આવકાર પાત્ર છે, આવકાર પાત્ર છે. પરંતુ એ વ્યવહારથી કરે છે કે વ્યવહાર નહીંથી કરે છે? આપણા ગુજરાતીમાં કહેવત છે ને કે ચાર મળે ચોટલા. ભૂતકાળમાં ચોટલાનો રિવાજ હતો બહેનો માટે. ચાર મળે ચોટલા, કંઈક ના વાળી નાખે ઓટલા. છે કે નહીં ભાઈ? આ કહેવત છે ભાઈ. તો મારે એ કહેવું છે, ચાર બહેનોએ સામાયિક લઈ લીધી છે, હાવ નિવૃત્ત થઈ ગયા છે. જો ઓલો પારધીને ભૂલતા નહીં. પારધીએ જાળ લઈ લીધી છે, હરિનું નામ ને રામનું નામ ને મહાદેવનું નામ લીધું છે. આ જીવાત્માએ સામાયિક કરી છે. ચાર બહેનો ભેગા થઈ ગયા છે. હવે 48 મિનિટની નિવૃત્તિ. સમજી ગયા છો? પરંતુ બહેનો કોઈ મૌન રહી શકે? અને મૌન રહે બહેનો કહેવાય? સમજી ગયા છે ભાઈ? તો હવે મારે એ કહેવું છે, ઘરની અંદર હોય તો ક્યારેક મરચાની ચટણી કરી, ક્યારેક કોથમરીની ચટણી કરી અને ક્યારેક કોઠબડીની ચટણી કરે. પરંતુ જેને સામાયિકની ક્રિયા કરવા માટે સામાયિક લઈ લીધી છે, સમજી ગયા છો? 48 મિનિટની નિવૃત્તિ પાકી છે. પરંતુ એકલા બહેનો હોય ને તો હજી કદાચ માળામાં સમય પસાર કરી દે. પરંતુ ચાર બહેનો ભેગા થયા છે તો હવે સમજી ગયા છો ભાઈ? હવે શું કરશે? શું તો કે માનવની ચટણી. પહેલા નંબરમાં ઘરનાની ચટણી. ઘરના છૂટી ગયા તો આડોશીની પાડોશીની ચટણી. આડોશી પાડોશી છૂટી ગયા તો આંખની ઓળખાણવાળાની ચટણી. સમજી ગયા છો? તો ઓલો પારધી જ ખરાબ એમ નહીં ભાઈ. પારધીના કામને હું આવકારું છું ન માનું. પારધીની જે ક્રિયા છે, ઝાડ બિછાવવાની ક્રિયા છે, એ ધિક્કાર પાત્ર છે. પરંતુ એને જે ઝાડ લેતા સમયે રામનું નામ પહેલા લીધું છે, મહાદેવજીને પહેલા યાદ કર્યા છે, હરિને પહેલા યાદ કર્યા છે, પછી ઝાડ લીધી છે. તો જ્યાં ગ્રાઉન્ડમાં જાય છે ને તો જોજો, આજે પક્ષી ઝાઝા મળે. સમજી ગયા છો? ગઈકાલ તો માત્ર 15 ને 20 ને 25 આવ્યા હતા. આજ તો 500 પક્ષી મળી જાય. સમજી ગયા છો? વ્યવહારથી હરિનું નામ છે અને અંદર. સમજી ગયા છો ભાઈ? તો મારે એ કહેવું છે, આવા જીવાત્માને વ્યવહાર નહીં ન લાગે, વ્યવહાર માત્ર લાગે. સમજી ગયા છો ભાઈ?
તો જે જીવાત્માને વ્યવહાર નહીં શબ્દ લાગેલો નથી, આગમકારો લખે છે કે એ જીવાત્માની ક્રિયા શુભ હોય તોય ભલે, એ ક્રિયાની અશુભ હોય તોય ભલે, પરંતુ જો શુભ હશે તો બોધું પુણ્ય બંધાશે, અશુભ હશે તો તીવ્ર પાપ બંધાશે. અશુભ હશે તો તીવ્ર પાપ બંધાશે અને શુભ હશે તો બોધું પુણ્ય બંધાશે. શું કામ? એ વ્યવહાર નયમાં નથી આવ્યા, માત્ર વ્યવહારમાં આવ્યા છે. હવે માત્ર બહેનો જ નહીં, સાધુને સતીરત્નો લઈ લ્યો, એ પણ જોજો સંસાર ત્યાગી, સંસાર ત્યાગી, સંસાર ત્યાગી છે. સંસાર ત્યાગી સમાજ લેવલે 100% સંસાર ત્યાગી છે, પરંતુ જીવનનું લેવલ શું બોલે છે? જીવનનું લેવલ શું બોલે છે? જીવનનું લેવલ શું બોલે છે? જ્યાં સુધી આ જીવાત્મા આત્મનિરીક્ષણ કરે જ નહીં, ત્યાં સુધી આ આત્માનું ઉત્થાન થવું મુશ્કેલ છે, આત્માનો વિકાસ થવો મુશ્કેલ છે. હવે ઓલો પારધી ઝાડ લેવાના સમયે રામ રામ બોલે, હરિ હરિ બોલે, મહાદેવ મહાદેવ બોલે, તો જોજો એને વિકાસ કરવો છે ભાઈ, પરંતુ તનનો વિકાસ જોઈએ છે, મનનો વિકાસ જોઈએ છે, ધનનો વિકાસ જોઈએ છે, કુટુંબ કબીલાનો વિકાસ જોઈએ છે, પરિવારનો વિકાસ જોઈએ છે, કે બીજું કાંઈ ખરું? પેલા પારધી માટે બીજું કાંઈ ખરું? તો મારે એ કહેવું છે, એ વિકાસનો ઈચ્છુક છે, પરંતુ ઉદયના ઘરનો વિકાસ ઈચ્છે છે. તન મળ્યું હોય તો ઉદયના માધ્યમે મળ્યું છે, મન મળ્યું છે ઉદયના માધ્યમે મળ્યું છે, ધન મળેલું છે ને મળવાનું છે, એ ઉદયની પ્રધાનતા એ મળવાનું છે, પરિવાર મળવાનો છે એ ઉદયની પ્રધાનતાવાળો છે કે નહીં ભાઈ? બહારમાં જેટલો વિકાસ છે, કોઈ પણ વ્યક્તિનો બહારમાં જેટલો વિકાસ છે, માત્ર ઉદયની ઝાડ, માત્ર ઉદયની ઝાડ, માત્ર ઉદયની ઝાડ. પારધી ઓલી ઝાડ બિછાવે છે અને આ જીવાત્મા ઉદયની ઝાડ લાંબી પહોળી, લાંબી ચોરી કરે છે. તો મારે એ કહેવું છે કે પારધી લાંબી ચોરી ઝાડ બિછાવે છે, ભગવાનનું નામ લઈને બિછાવે છે. તો ગઈકાલે 50 પક્ષીઓ આવ્યા હતા, આજે 500 પક્ષીઓ આવી ગયા છે. સમજી ગયા? રાજીના રેડ થઈ જાય છે. તો આપણે જેટલી ઉદયની ઝાડ બિછાવીએ છીએ, માત્ર તમારી જ વાતો છે એવું ન માનો, આ જીવ પોતાની પણ વાતો છે ભાઈ. નહીં દેતું ઉપદેશ કો પ્રથમ લેહી ઉપદેશ, નહીં દેતું ઉપદેશ કો પ્રથમ લેહી ઉપદેશ. ઉપદેશ દેવાની ચીજ નથી, ઉપદેશ લેવાની ચીજ છે. સંસારની તિલાંજલિ ભોળિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્માની કૃપાના માધ્યમે અને માતોશ્રી જીવીબાના આશીર્વાદના માધ્યમે 21/1/1979 સંસાર છૂટી ગયો. સમજી ગયા છો? સંસાર છૂટ્યા પછી જ્યારે આ જીવાત્મા ગોચરી જાય છે, પધારો ગુરુદેવ પધારો, પધારો ગુરુદેવ પધારો, પધારો ગુરુદેવ પધારો, તો હવે જોજો જે ફૂગો તાજો હોય, જે ફૂગો નવો હોય, તાજો હોય અને એમાં હવા ભરવામાં આવે તો ફૂલાય કે ન ફૂલાય? સમજી ગયા છો? આ જીવાતમાં ફૂલીને ઢોલ થઈ ગયો છે, ઢોલ થઈ ગયો છે, ઢોલ થઈ ગયો છે. શું કામ? અહીં જઉં છું તોય માન મળે છે, અહીં જઉં છું તોય માન મળે છે, અહીં જઉં છું તોય માન મળે છે, અહીં જઉં છું તોય માન મળે છે. માત્ર ગોચરી માટે નહીં, પરંતુ જે કોઈ નાની મોટી ક્રિયા કરવામાં આવે છે, નાની મોટી જે કંઈ ક્રિયા કરવામાં આવે છે અને સમાજના આત્માને એ ક્રિયા પસંદ પડી ગઈ છે, ભગત આવ્યા છે, ગુરુદેવ તમે ભજન સારું લલકારો છો, એકાદું ભજન સંભળાવો તો સારું, તમને સમયની અનુકૂળતા છે તો 1ના 2 સંભળાવવાની તૈયારી છે. સમજી ગયા છો ભાઈ? જોજો ભજન સારું, ભજન ભગવાનનું છે, માટે સારું છે, માટે સારું છે, માટે સારું છે. બોલો ઝાડ લેવાના સમયે હરિનું નામ સારું.
સમજી ગયા છે ભાઈ, રામનું નામ સારું, એવી રીતે આ શ્રોતા આવી ગયા છે તો ભજન સંભળાવવું સારું છે. શું કામ? ભજન મારું નથી, ભજન તમારું નથી, ભજન મારા બાપાનું નથી ને તમારા બાપાનું નથી, પરમ પિતાનું છે, પરમ પિતાનું છે, પરમ પિતાનું છે. પરંતુ એ ભજન સંભળાવતા સંભળાવતા આને પણ વખાણ કરે છે, આને પણ વખાણ કરે છે, આને વખાણ કરે છે, આને વખાણ કર્યા છે. ચારે બાજુથી વખાણની સુવાસ આવે છે, સુવાસ આવે છે, સુવાસ આવે છે. તો હવે આગમકારો લખે છે, હર સમયે જીવનનું નિરીક્ષણ જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. જોજો સંસારી આત્મા પોતાનો ધંધો કરતા હોય તો નફો ટોટોનો હિસાબ મહિને કાઢતા હશે કે વર્ષે કાઢતા હશે. આગમકારો લખે છે કે જીવનનો હિસાબ ક્ષણે ક્ષણનો હોવો જરૂરી છે, પળે પળનો હોવો જરૂરી છે. તો સંયમ સ્વીકાર્યા પછી જીવનનો હિસાબ ચાલતો હતો. આંખમાંથી આંસુ એકના બદલે અનેક વાર પડતા હશે. શું કામ? રામાદાદાની કૃપા છે, જીવબાના આશીર્વાદ છે. અનેક સંતો, અનેક સતીરત્નો પઠન પાઠન માટે સતત આવે છે, સતત આવે છે, સતત આવે છે. અને જ્યાં જ્યાં ભજન કીર્તન કરવાનું બને છે તો કાનથી સાંભળતા હોય ને એ તો દોડી દોડીને આવે. પરંતુ જે જીવાત્મા પાસે સાંભળવાની શક્તિનો અભાવ છે, એની દીકરી બેઠા છે, એની દીકરી આ સભામાં બેઠા છે, સમજી ગયા છે. અમારા ચંદાબા દોડી દોડીને આવે, દોડી દોડીને આવે, દોડી દોડીને આવે અને સૌ પહેલા બેસી જાય. મેં કીધું, ચંદાબા તમને કાનનો સદભાવ ક્યાં? બંને કાનપુર તમારા માટે દરવાજા બંધ છે, બંધ છે, બંધ છે. તો ઉત્તમ મુનિ મહારાજ સાહેબનું તમે શું સાંભળવાના છો? પરંતુ ગુરુદેવ, ગુરુદેવ તમે જ્યારે પ્રવચન આપો છો અને આ બંધુને બહેનો પ્રમોદિત થાય છે, એનો મને પ્રમોદ ભાવ રહે છે, પ્રમોદ ભાવ રહે છે, પ્રમોદ ભાવ રહ્યા છે. સમજી ગયા છો ભાઈ? તો મેં પહેલી જ રચનામાં જીવનનો ઇતિહાસ લખ્યો છે. માન પૂજાને પામવા વાણીમાં રાખી રતી, વાણીમાં રાખી રતી, આત્મને પીછાણવા મૂંઝાએ મારી મતી, મૂંઝાએ મારી મતી. રામ રે થાશે કેમ, રામ રે હવે થાશે કેમ, આત્મની ઉત્તમ ગતિ, ઓ આત્મ તું શું કરે, સાધુ ધર્મ સ્વીકારીને, ઓ આત્મ તું શું કરે, સાધુ ધર્મ સ્વીકારીને. જોજો આ જીવાત્મા કોઈ પુણ્યના પ્રભાવે, કોઈ મા બાપના આશીર્વાદના માધ્યમે, કોઈ ગુરુની કૃપાએ, સૌના સાથ સહકારે આ આત્માને પરમાત્માની પછેડી મળી ગઈ છે. પરંતુ વ્યવહારથી કે વ્યવહાર નહીંથી, વ્યવહારથી કે વ્યવહાર નહીંથી, વ્યવહારથી કે વ્યવહાર નહીંથી, એ તો જીવંત જીવન તપાસે ત્યારે ખ્યાલ પડે. એક માત્ર થોડું વ્યાખ્યાન વાંચતા આવડી ગયું તો તલ તારાને મગ મારા છે. સમજી ગયા છે ભાઈ? તો મારે વાત એ કરવી છે, પહેલી જ રચના પહેલા ચતુર્માસની અંદર અહીં હું શું કરવા આવ્યો છું, શું કરવા આવ્યો છું, શું કરવા આવ્યો છું? સંસારમાં જો ક્રોધ માન માયા લોભ ના સર્જન કરું તો સંસાર વધવાનો છે, વધવાનો છે, વધવાનો છે. અહીં આવ્યા પછી પણ જો આ જીવાતમાં માન ઘેલો બનવાનો છે, માનનો પૂજારી બનવાનો છે, તો સંસાર વધશે કે સંસાર ઘટશે? ઓલા પારધી જે હતા એ હરિનું નામ લઈને
છેક ચોગાનમાં ગયા હતા અને ઝાડબાર બિછાવી હતી અને 50 કબૂતરના બદલે આજે 500 કબૂતર આવી ગયા છે. એ રાજીનો રેડ થઈ ગયો છે, રેડ થઈ ગયો છે, રેડ થઈ ગયો છે. તો મારે એ વાત કરવી છે, મુનિ થયા પછી, આ મુનિ થયા પછી આ જીવાત્માએ મોહની જાળ બિછાવી છે. સમજી ગયા છો? મુનિ થયા પછી મોહની જાળ બિછાવી છે અને અહમનું માછલું પોતે અંદર આવી ગયો છે. અહમના માછલા સ્વરૂપે પોતે હલવાનો, પોતે હલવાનો, પોતે હલવાનો છે. તો આ ઘમંડને, આ માનના પથ્થરને તોડવા માટે થઈને રામાદાદાની અનહદ કૃપા, વર્ષો સુધી પ્રયત્ન કર્યો છે, પ્રયત્ન કર્યો છે, પ્રયત્ન કર્યો છે. મારે વ્યવહારથી સાદુપણું નહીં, વ્યવહારથી સાદુપણું નહીં, વ્યવહારથી સાદુપણું નહીં. મારે નિશ્ચય નહીંથી સાદુપણું જોઈએ છે, વ્યવહાર નહીંથી સાદુપણું જોઈએ છે. માત્ર વ્યવહાર નહીં, વ્યવહાર નહીંથી, માત્ર નિશ્ચય નહીં, નિશ્ચય નહીંથી. માત્ર નિશ્ચય હોય ને, કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, જેના જીવનની અંદર માત્ર નિશ્ચય, માત્ર નિશ્ચય, માત્ર નિશ્ચય હોય છે, એ શુષ્ક જ્ઞાની, શુષ્ક જ્ઞાની, શુષ્ક જ્ઞાની. પરંતુ નિશ્ચય નહીં હોય છે તો જ્ઞાન ભીના, જ્ઞાન ભીના, જ્ઞાન ભીના છે. સમજી ગયા છો? તો આટલો ફેર છે ભાઈ. નય શબ્દ લાગે કોને? મને ન લાગે, તમને ન લાગે, બંધુને ન લાગે, બહેનોને ન લાગે. નય શબ્દ લાગતો હોય તો આગમકારો લખે છે કે જે આત્મજ્ઞાની છે, આત્મજ્ઞાની છે, ચેતનના જ્ઞાની છે, એને પહેલા નંબરમાં પહેલા સમયે નિશ્ચય નહીં શબ્દ લાગે છે અને એ જ સમયે વ્યવહાર નહીં શબ્દ લાગે છે, અન્ય સમયે નહીં ભાઈ. સમજી ગયા? જે સમયે જીવનની અંદર નિશ્ચય નહીંનો સદભાવ થયો, પ્રાદુર્ભાવ થયો, એ જ સમયે વ્યવહાર નહીંથી, વ્યવહાર નહીંનો પ્રાદુર્ભાવ એ જ સમયે થયો છે. આગમકારો લખે છે વ્યવહાર નહીં વાળો જ્ઞાની છે, નિશ્ચય નહીં વાળો જ્ઞાની છે, પરંતુ માત્ર વ્યવહાર, માત્ર વ્યવહાર, માત્ર વ્યવહાર. એ કોઈ ક્રિયાજળ. સમજી ગયા છો? આજે ક્રિયાનો જોજો, ક્રિયાના તોફાન બધી જગ્યાએ જ્યાં જુઓ તો કોઈ પણ સંપ્રદાય લઈ લ્યો તો ક્રિયાના આટલા બધા તોફાન કેમ છે? આ ઊંચો છે ને, આ નીચો છે ને, આ કાળો છે ને, આ ધોળો છે, આ હવડો છે ને, અવળો છે. આટલા બધા તોફાન છે ને, તોફાન છે ને, તોફાન છે ને, કે જ્યાં માત્ર વ્યવહાર હોય ત્યાં સંસારના તોફાન સિવાય, સંસારના અખાડા સિવાય કાંઈ ન હોઈ શકે. તો વર્ષો પછી એકવાર ધ્રંગધ્રામાં ચતુર્માસ હશે, એ સમયે અનુભવનો ઓડકાર લખ્યો છે. નાની મોટી સ્થિતિ પરિસ્થિતિ જે બની તે બની છે, કિસ્સો બન્યો તે બન્યો છે, પરંતુ એ સમયે અનુભવનો ઓડકાર લખ્યો છે. આજ સુધી પાણીની તૃષા લાગતી તો પાણી માટે પાત્રું લઈને ઈરિયા સમિતિ શોધતો શોધતો જો આ ગ્રહસ્થના ઘેર પહોંચું છું તે ઉલ્લાસથી, ઉમંગથી, ઉત્સાહથી પાણીનું પાત્રું આખું ભરી દે છે. સમજી ગયા? રોજે રોજ ભરે, રોજે રોજ ભરે, રોજે રોજ ભરે છે. આજે આનું ઘર, કાલે આનું ઘર, પરમદી આનું ઘર, પહેલે દી આનું ઘર. તો પાત્રું લઈને જો પાણી લેવા જઉં છું તો પાણીનું પાત્રું તો ફટાક દઈને ભરાઈ જાય છે. એનો અર્થ શું થાય? હું પાણીથી ધરાયેલો માણસ છું. ત્યારે ભૂખ લાગી છે, ભોજનની ભાવના છે, કાયારૂપી કાયા કાળી કૂતરી કરે ભજનમાં ભંગ, એને બટકું આપીને કરીએ ભજન અભંગ. સંતોની ભૂખ તો લાગવાની જ છે ભાઈ. ભોજન માટે જ્યાં પાત્રા ઉપાડ્યા છે, ઉત્તમોની પધાર્યા, ઉત્તમોની પધાર્યા, ઉત્તમોની પધાર્યા. તો જ્યાં પાત્રા લઈને જઉં છું તો સમાજના આત્માઓ, ભક્તિ પ્રધાન જીવાત્માઓ, બંધુ હોય તો બંધુ, બહેનો હોય તો બહેનો, પાત્ર છલકાવી દે છે, છલકાવી દે છે, છલકાવી દે છે, ઉભરાવી દે છે. પાત્રા ભરાઈ જાય છે. એટલે મેં કીધું હવે તો હું ભોજનથી ધરાયેલો માણસ છું.
સમજી ગયા છો? પાણીથી પણ ધરાયેલો જીવ છું, ભોજનથી પણ ધરાયેલો આત્મા છું, અને જ્યારથી જે સમયે દીક્ષા અંગીકાર કરી એ ગ્રાઉન્ડમાંથી જ ગુરુદેવ પધાર્યા, ગુરુદેવ પધાર્યા, ગુરુદેવ પધાર્યા, નૂતન દીક્ષિત, નૂતન દીક્ષિત, નૂતન દીક્ષિત, ચારે બાજુ જય જયકાર, જય જયકાર, જય જયકાર. સમજી ગયા છો? હવે મંડપમાંથી જય જયકાર થવા માંડ્યો છે તો જોજો, કોઈ પણ વ્યક્તિ આને હળધૂત કરે તો એને હાડોહાડ અપમાન લાગી જાય છે. તો આ જીવાત્માને આવકારે, સત્કારે, સન્માને મંડપમાંથી જ. સમજી ગયા? તો પછી સમજી ગયા છો ભાઈ? તો માનની હવા મીઠી છે, અપમાનના જે વચનો છે એ માઠા છે, માઠા છે, માઠા છે. તો જ્યારથી પરમાત્માની પછડી પરિધાન કરી છે ને ત્યારથી બધા ક્ષેત્રની અંદર એટલું બધું માન મળ્યું, એટલું બધું માન મળ્યું, એટલું બધું માન મળ્યું છે. મેં કીધું ગુરુની કૃપા માનો કે જીવબાના આશીર્વાદ માનો. મેં મારા સાહિત્યમાં લખ્યું છે, હું માનથી પણ ધરાઈ ગયેલો માણસ છું, પાણીથી ધરાયેલો જીવ છું, ભોજનથી ધરાયેલો આત્મા છું, અને માનચાનથી પણ ધરાયેલો જીવાત્મા છું, ધરાયેલો જીવાત્મા છું, ધરાયેલો જીવાત્મા છું. પરંતુ પરમાત્માની પછડી પરિધાન કરેલી છે, વિતરાગ દશાની ભાવના છે, વિતરાગી માર્ગ ઉપર ચાલવાની તમન્ના છે, છતાં અધૂરી અવસ્થાના કારણે હજી મા અને ગુરુમાનો મુખારબિંદ જોવામાં તરાતો નથી. મા અને ગુરુમાં એનું મુખારબિંદ જો જોવા મળતું હોય તો આ જીવાત્મા ધરાતો નથી, ધરાતો નથી, ધરાતો નથી. તો જો છું વાય શા માટે, શા માટે, શા માટે મને માનવનો જન્મ આપ્યો? તો મને મારી માયા આપ્યો છે. જો મને માનવનો જન્મ જ મળ્યો ન હોત, માં જ મળ્યા ન હોત, તો આજે મુનિ પણ મારા પાસે ક્યાં છે? અને જો માનવનો જન્મ જ ન હોત તો જેટલા સંતો મહાત્માનો ઉપકાર છે ભાઈ, પૂજ્ય માણેક મુનિ મહારાજ સાહેબ, પૂજ્ય કેવડદાસજી મહારાજ સાહેબ, આગળ વધીને પૂજનીય વંદનીય ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, આગળ વધીને જ્ઞાન ગચ્છિય બહુસૂત્રી સૂત્રધર પ્રકાશ મુનિ મહારાજ સાહેબ, અને છેલ્લે રામાદાદા. સમજી ગયા છો? અને જો રામાદાદા ન હોત તો જ્ઞાન ક્યાંથી હોત? આજે લોકો બોલે છે કે જ્ઞાન ઘણું છે, જ્ઞાન ઘણું છે, જ્ઞાન ઘણું છે. મારી દેન નથી, રામાદાદાની દેન છે. તો મારે એ કહેવું છે, રામાદાદાની મુખારબિંદ જોતા હજી ધરાતો નથી તો એની પાછળનું બીજું કોઈ કારણ નથી. આગમકારો લખે છે અત્તઈયઠ્યાય, અત્તઈયઠ્યાય, અત્તઈયઠ્યાય. જે જીવાત્મા જ્ઞાની હોય ને એ તનનું કામ કરે તો અત્તઈયઠ્યાય, મનનું કામ કરે તો અત્તઈયઠ્યાય, વિચારવાણી વર્તનનું કામ કરે તો અત્તઈયઠ્યાય, બહારનું કામ કરે તો અત્તઈયઠ્યાય, અને અંદરનું કામ કરે તો અત્તઈયઠ્યાય. આનું નામ કહેવાય છે વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં. નિશ્ચય નહીં, અંદર શુદ્ધ ને શુદ્ધ છે. વ્યવહાર નહીં વિવિધ પ્રકારની હોય છે, અનેક પ્રકારની હોય છે. તો ટૂંકું ને ટચ, સહેલું ને સટ, હરિને ભૂલીને સદા પાપ કરવા સહેલા. તો હરિને ભૂલનારો તો પાપ કરે છે, પરંતુ હરિને યાદ કરનારો પણ પાપ કરે છે. હરિને યાદ કરનારો પણ પાપ કરે છે. પહેલા નંબરમાં અજ્ઞાની આત્મા અજ્ઞાનતાના કારણે પાપ કરે. જેના પાસે પ્રતીતિ, આત્માની પ્રતીતિ નથી, એ જીવાત્મા અપ્રતીતિના કારણે પાપ કરે. અને જે જીવાત્મા આત્મજ્ઞાની છે, આત્મ પ્રતીતિવાળા આત્મા છે, આગમકારો લખે છે એ પણ પાપ કરે છે, એ પણ પાપ કરે છે, એ પણ પાપ કરે છે. તો એની પાછળનું કારણ હજી અસ્થિરતાનો યોગ ઊભો છે. તો અસ્થિરતાના કારણે જ્ઞાની આત્મા પણ પાપ કરે છે. ટૂંકું ને ટચ, સહેલું ને સટ, જે જીવાત્મા આત્મજ્ઞાની બનશે, આત્મ પ્રતીતિવાળો બનશે અને આત્મ સ્વભાવમાં સ્થિરતાવાળો બનશે, આત્મા ભવ અને પરભવ ભવ ભવ સુખી.